જય શ્રી કૃષ્ણ. મિત્રો, જ્યારે શ્રીનાથજીના દર્શન માટે આપણે નાથ દ્વારા જઈએ છીએ તો એક એવું મંદિર પણ છે કે તેના દર્શન વગર શ્રીનાથજીની સાચી મહિમા જાણી શકાતી નથી. હા, હું વાત કરું છું નાથ દ્વારાથી લગભગ 40 કિલોમીટર દૂર કાંકરોલીમાં આવેલા શ્રી દ્વારિકાધીશ મંદિરની. કાંકરોલીમાં સ્વયં નિધિ સ્વરૂપ શ્રી દ્વારિકાધીશ બિરાજે છે. એમના દર્શન માત્રથી જીવનની દરેક ભૂલચૂક, આદિ ઉપાધિ અને પાપોનો નાશ થાય છે. પ્રભુનું આ સ્વરૂપ વલ્લભાચાર્યજીએ આપેલા પુષ્ટિ માર્ગના 7 સ્વરૂપનું એક મુખ્ય સ્વરૂપ છે. ગોકુલમાં આ સ્વરૂપની સેવા કાલિંદીજીના તટ પર ભવ્ય રીતે થતી હતી. મેવાડના મહારાણા શ્રી જગતસિંહજીએ પોતે ગોકુળ જઈને પુષ્ટિ માર્ગની દીક્ષા પ્રાપ્ત કરી હતી. સંક્રમણ કાળ દરમિયાન દ્વારિકાધીશને સૌ પ્રથમ વખત અમદાવાદના રાયપુર વિસ્તારમાં વિરાજવામાં આવ્યા હતા. ત્યારબાદ મેવાડના મહારાણાએ 1727માં પ્રભુને આસોટિયા ગામ દાનમાં આપ્યું અને ત્યાં દ્વારકાધીશજીને વિરાજવામાં આવ્યા. સમયાંતરની સાથે ભવ્ય કાંકરોલી મંદિરનું નિર્માણ થયું, જ્યાં હવેલી સ્વરૂપના મંદિરમાં દ્વારિકાધીશજીને વિરાજવામાં આવ્યા. આ મંદિરને ગિરિધરગઢના નામે પણ ઓળખવામાં આવે છે. અહીંયા દ્વારકાધીશજીનું એ સ્વરૂપ છે જે બ્રહ્માજીએ આપ્યું હતું. જો તમને જાણવું છે કે દ્વારિકાધીશજીનું પૃથ્વી પર અવતરણ બ્રહ્માજી દ્વારા કેવી રીતે થયું અને કેવી રીતે આ સ્વરૂપ આચાર્ય વલ્લભાચાર્યજીને પ્રાપ્ત થયું, તો કોમેન્ટમાં લખો જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. અને આવતા ભાગમાં હું વાત કરીશ કે દ્વારિકાધીશજીનું પૃથ્વી પર અવતરણ કેવી રીતે થયું હતું. આ સાથે જ યમુનાજીના સાનિધ્યમાં હસ્તરેખા, જન્માક્ષર અને ફોટો દ્વારા જીવનની કોઈ પણ સમસ્યાના કાયમી સમાધાન માટે આજે જ વ્યાસજી મહારાજનો સંપર્ક કરો. સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. પુષ્ટિ માર્ગીય અવશ્ય મળો.